સાબરકાંઠા જિલ્લાના ગાભોઈ પાસે આવેલા પુનાસન ગામે રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડ નજીક કારમાં આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કારમાં 2 લોકો સવાર હતા। સમય સૂચકતાથી તે લોકોનો બચાવ થયો હતો। અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા, પરંતુ 2 લોકો સવાર હતા જેમનો આબાદ બચાવ થયો હતો। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે, ત્યારે ગાભોઈ પાસે આવેલા પુનાસન ગામે રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડ સામે કારમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કારમાં 2 લોકો સવાર હતા। સમય સૂચકતાથી 2 લોકો જે સવાર હતા તે બહાર નીકળી ગયા હતા અને મોટી દુર્ઘટના ટળી હતી। મિત્રો, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે ગાભોઈ પાસે આવેલા પુનાસન ગામે રાત્રિ દરમિયાન કારમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 2 લોકો જે સવાર હતા તે લોકો સમય સૂચકતાથી બહાર નીકળી ગયા હતા। આગ લાગ્યાનું કારણ અકબંધ જાણવા મળી રહ્યું છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું હાલ તો અનુમાન સેવાઈ રહ્યું છે।